જેટલું મતદાન થશે અને કોણ જે જગ્યાએ આલશે અને એ વખતે સાહેબ આ નરસિંહ સાક્ષીએ 50,000 વોટે ગેનીબેનને મેં જીતાડ્યા 2 લાખ લોકસભાની ચૂંટણીની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી લોકોનો એક જ અવાજ બનાસકાંઠા જિલ્લામાં હતો કે આ વખતે ભાજપને પાઠ બનાવવો છે અને ગેનીબેન ઠાકોરને લોકસભામાં મેળવવા છે. આવા આખા બનાસકાંઠા જિલ્લાના વારંવાર મારે એની ગેનીબેનને ઘણી વખત વાત થાય કે બા શું થશે, કીધું બેન આખો જિલ્લો એક જ વાત કરે છે કે આટલો ફેરો તો ગેનીબેનને 100% જીતાડશે ને એનું પરિણામ ગેનીબેનને બનાસકાંઠા જિલ્લાની પરદાય લાવી આવ્યું. સાહેબ જગદીશભાઈ તમને વાત કરું કે ગેનીબેનનું ફોર્મ ભર્યા પછી પહેલા નરસિંહ સાક્ષી છે દેવોદર વિધાનસભા 25,000 લીડ હાલ છે આ ગેનીબેનને 15 કે 20 દાડા પહેલા કીધું ફક્ત ને ફક્ત 2,000 કે 3,000 વોટ ફરક આપવાનો, કારણ કે ઠાકોરનું મતદાન અમે ધારતા ના એ કરતા 2-3% ઓછું થયું, કારણ કે ના પહોંચી વળવાનું. એને કારણે આપણાથી 4,500,000ની લીડ કપાણી. સાહેબ એક ધારો અમે બેઠા હતા અને બધા મને કહેવા મળ્યા છે ભાઈ તમે કયા આધારે એમ કહો છો કે ગેનીબેન આ વખતે જીત છે. મેં એમની સાહેબ આજે મારા કંઈ કાગળ લખેલું પડ્યું છે ચૂંટણીના ફાર્મ ભર્યા પહેલાં 10 દાડા પહેલનું કે તમે કાગળ લઈને બેહો અને બધા જે મતદારો છે એના હું તમને લખાવડાવું જેટલું મતદાન થશે અને કોણ જે જગ્યાએ આલશે અને એ વખતે સાહેબ આ નરસિંહ સાક્ષીએ 50,000 વોટે ગેનીબેનને મેં જીતાડ્યા 2 લાખ વોટ એવા હતા. પૂછો નરસિંહને સાહેબ 2 લાખ વોટ અમે એવા હતા કે અન્યમાં લખ્યા હતા 2 લાખ તમે તારા ભાજપમાં નોખો કરો તો ગેનીબેન 50,000 વોટે જીતતા હતા. અને પછી મેં નરસિંહને એમ કીધું હતું કે નરસિંહ હજી મોદીની મીટિંગ બાકી છે અને ભાજપવાળા કીધું હજી મજૂરી કરવા વળગ્યા નથી એટલે હજી તારે આમાંથી 20,000 કાપવાના. નરસિંહ કીધું કે કીધું અમે તારે હજી આમાંથી 20,000 કાપવાના, પણ જીત આપણી છે એમાં કોઈ મીન મેં આ કોઈ અમારો કોઈ તો એકલો રોલ નથી. બનાસકાંઠાની પ્રજા એક જ વાત બોલતી હતી. મેં ભલે તાલુકા બારે જગદીશ ઓછો નીકળ્યો છું, મારા મત વિસ્તારમાં જેટલી બને બધી મજૂરી કરી, પણ બેઠે બેઠે મેં જે ઓકડા કાઢ્યા તમામ વિધાનસભામાંથી મેં માહિતી લીધી એના માથેથી પૂરેપૂરી અમને પૂરો ગળાવથી વિશ્વાસ એવો હતો કે બનાસકાંઠાના સંસદ ગેનીબેન ઠાકોર છે અને એનું પરિણામ બનાસકાંઠાની પ્રજાએ આલ્યું. એના એટલે ખૂબ આપણે બનાસકાંઠાની પ્રજાનો ન માને એટલો ખરેખર આભાર માનવો જોઈએ. એનું કારણ છે કે હોમે લડનાર વ્યક્તિ પૈસા તંત્ર જેટલું કહો એટલું બધું. અને સાહેબ બીજા તો ગમે તે કીધું આ ગેનીબેન બેઠા દેવોદર મત વિસ્તારમાં ગેનીબેન ખર્ચો છો એક પૈસો અને અમારા નોમે જો ઉતર્યો ને તો કહેતું પાછું બસ તો 1 રૂપિયો ખર્ચો કરાયા સિવાય છેલ્લે 5,000 રૂપિયા હલાય નહીં. ઘણા તો એમ કે 10 મિનિટ પહોંચાલો ને બેન જો પૈસા કીધું ઘણા કીધું 5,000 રૂપિયા અમે 5,000 હાલતા હતા. એમ કરીને જે ચૂંટણી જીત્યા છે એક મતને લાવીને લોકો જે મજૂરી કરી છે ને એનું આ પરિણામ છે. અને સાહેબ હું અને ગેનીબેન બી અમારે ઘરે 5 દાડા પછી મળ્યા. અમે બે ચર્ચા કરી. ગેનીબેનની યાદ છે કે નથી બેન રોટલા ખાઈને બહાર નીકળ્યા ને તારા બીકેન બધા સાક્ષી હતી કે હવે સાહેબ જો તમે દગો કરશો તો તમને ધણસર થશે અને હું કરીશ ને તો મને જોશી. અમે નથી કર્યું તમને પાકો વિશ્વાસ હોય તો તમે હવે ના કરતો અમે મજૂરી પૂરેપૂરી અને એનું પરિણામ તમે અમે એમની 25,000 લીડ કીધી હતી. શું છો બેન ચૂંટણી ફાર્મ ભર્યા પહેલા
અમે તમારે પડખે મારી વિધાનસભા 25,000 લીડ તમને મળશે અને એનું પરિણામ કઈ હું નથી કહેતો આ વાત હું કરો ને પડદા એવું બોલતી હતી હું નથી કહેતો મેં આ કરી આલ્યું છે અને હું મારી જિંદગીમાં કોઈ દર કહેતો નથી કે મેં કર્યું છે એવું મને ખોટા ફોટા પડાવતા કે ખોટી બાજુ કરતા પણ મેં જે 25,000 લીડ કીધી પડદાથી બોલતી હતી પડદામાંથી મેં લીડ કાઢ્યું હતું અને મારો જે 40 વર્ષનો રાજકારણનો અનુભવ છે એના અનુભવના કારણે મેં જ્ઞાનીબેનને કીધું હતું કે આ લોકોના વિશ્વાસમાં હું તમને કહું છું કે લોકો બોલશે એનામાંથી હોય 100% ને 25,000 લીડ તમને મળશે અને મળી એ લોકોનો અવાજ છે આપણે બધાએ કમર કસી અને ગુજરાતમાંથી એક સીટ જીતી અને અમે બનાસકાંઠાની જીતી નહીં બદલ આપણે ખરેખર બનાસકાંઠાની પડદાનો જેટલો નમનો એટલો ખૂબ ખૂબ આભાર માની મારી વાણી સાહેબ વીરમાલનું જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર શિવાબા ભુરિયા સાહેબ આમ તો લોકો વિચારતા હોય એટલે આ ઓકડા કઈ રીતના આપે પણ ઓકડા કોણ આપી શકે જે પાર્ટી માટે લોકો વચ્ચે જાય અને લોકો વચ્ચે જઈ અને લોકોની વાત સાંભળેલી હોય તે ઓકડા કાઢી શકે અને એ અનુભવના કારણે ઓકડા નીકળતા હોય હવે આપણી વચ્ચે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ભરતજી ઠાકોર પણ ઉપસ્થિત છે એમને પણ આપણે સ્વાગત કરીએ છીએ અને ખાસ તો ગરમીનો દિવસ છે એટલે આપ ભરતજી આપણને માર્ગદર્શન આપશે અને તમામ મિત્રોને ખાસ વિનંતી કે ગરમીને ધ્યાનમાં રાખી અને આપ સર્વ ટૂંકમાં પ્રવચન આપશો. હલો, ખૂબ ગરમી છે, ઘણા બધા આગેવાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે, પરંતુ આજના આપણા બનાસકાંઠા લોકસભાના સાંસદ માન્ય મુરબ્બી શ્રી જ્ઞાનીબેન ઠાકોરના સન્માન સમારોહ અને અમારા માન્ય મુરબ્બી શ્રી ચંદનજી ઠાકોર જે લોકસભા ખૂબ તાકાતથી પાટણની જે લડ્યા છે એમનો આભાર દર્શન પણ કહી શકાય. આ પ્રોગ્રામની વચ્ચે આપણી વચ્ચે ઉપસ્થિત માન્ય મુરબ્બી શ્રી આપણા સમાજના આગેવાન મોભ એવા માન્ય મુરબ્બી શ્રી જગદીશભાઈ જેમને આયોજન કર્યું છે એવા અમરતજીભાઈ ઠાકોર, દિનેશભાઈ અને જગદીશભાઈની રજા લઈને સન્માનીય આખું મંચ, કારણ કે સમય બહુ થયો છે. ઘણી બધી આગેવાનોએ વાત કરી છે અને જે પ્રમાણે કહેવત છે ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન, જે રીતે જ્ઞાનીબેનની ટિકિટ સમગ્ર ગુજરાતની અંદર સૌથી પહેલી પાર્ટીએ જાહેર કરી એ પાર્ટીને નતમસ્તક વંદન કરીએ છીએ. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન, પહેલા જ દિવસથી જે માહોલ બન્યો અને સમગ્ર બનાસકાંઠાની જનતા અને આગેવાન અને આખું સંગઠન અને જેમને જેમને જ્ઞાનીબેનને સાંસદ બનાવવા માટે જેમને જેમને અથાશક્તિ મદદ કરી છે સૌનો આભાર માનીએ છીએ. અને જ્ઞાનીબેન તમે જે ચૂંટણી લડ્યા એ કદાચ અમુક પોઈન્ટો કયા કયા પોઈન્ટોથી વળાંક આવ્યો એ તમને બધાને ખબર છે, કારણ કે જે પ્રમાણે તમે ભાષણ કર્યું કે બનાસકાંઠાની અંદર તમે જેને ટોપ સમજો છો એ ટોપ મારા માટે કશું નથી, ત્યાંથી વળાંક આવ્યો એ ભાષણથી. અને બીજો વળાંક કોતરવાડાની અંદર બેન તમે જે ઘૂંઘટો તાણી અને જે ભાષણ કર્યું અને લોકોના દિલની અંદર એક ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરી પ્રત્યેની જે લાગણી અને એક ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરી જ્યારે ઘોડે ચડે એ ત્રીજો વળાંક સાહેબ તમે આ સમાજ માટે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજ માટે ખૂબ ગૌરવપૂર્ણ જે જીત હાસિલ કરે છે બદલ એક ભાઈ તરીકે હું આપ સૌને બનાસકાંઠાની જનતાને સંગઠન અને જ્ઞાનીબેનને અને સૌ મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી મારી વાત વિનું છું. જય હિન્દ, જય માતાજી. ખૂબ ખૂબ આભાર ભરતજી ઠાકોર સાહેબ. હવે જ આપણને માર્ગદર્શન આપશે ચાણસ્મા ધારાસભ્ય ભાઈ શ્રી દિનેશજી ઠાકોર સાહેબ. બોલો સદારામ બાપાની. હવે તો બનાસની બેન નહીં પણ ગુજરાતની બેન એવું બિરુદ આપવામાં આવ્યું છે, ત્યારે સન્માનનીય જ્ઞાનીબેન, મારા મોટાભાઈ, અમારા રાહબર, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય એવા જગદીશભાઈ ઠાકોર સાહેબ, જેને તમને ને અમને બધાને ભેગા કર્યા, અહીંયા બોલાવ્યા, આમંત્રણ આપ્યું, એવા અમારા ધારાસભ્ય કાંકરેજના અમરતજીભાઈ,
અગાઉમાં શિવાભાઈએ બધી વાત કરી એમની વિધાનસભાની, પણ એમને જે કીધું કે 25,000ની લીડ કીધી હતી બેનને એ અપાવી એમને, પણ દુઃખ સાથે હું એટલા માટે કહું છું કે ચંદનજી ઠાકોરના અમે ખૂબ હોંશે હોંશે ટિકિટ અપાવી બધા ભેગા થઈને, પણ અમે એમને લીડ ના અપાવી શક્યા, પરિણામ ના અપાવી શક્યા, એનું આજે દુઃખ છે. એવા ચંદનજી ઠાકોર, મંચસ્થ આગેવાનો, મહાનુભાવો, કાંકરેજ તેમજ સમગ્ર બનાસકાંઠાની અંદરથી પધારેલ તમામે તમામ સમાજના દરેકે દરેક આગેવાનો, જ્ઞાનીબેન ઠાકોરે એક ઇતિહાસ રચ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની અંદર આજે કોંગ્રેસ જે ઓછી ચાલતી મૃત પાયે આપણે કહી શકાય એવું હતું, વિધાનસભા પછી પણ એક કોંગ્રેસને નવો જોમ આપ્યો અને કોંગ્રેસની અંદર પ્રાણ ફૂંક્યા છે. અમારા તુષારભાઈ કહેતા કે આ ચૂંટણીની અંદર જે ભાજપ જોયા નહીં, મોદીનો ચહેરો હતો. એટલે દરેક ઉમેદવારની સામે, આપણા કોંગ્રેસના ઉમેદવારની સામે નરેન્દ્ર મોદી ચૂંટણી લડતા હતા. અને આજે બનાસકાંઠાની અંદર જો બેને કોઈને હરાવ્યા હોય ને તો નરેન્દ્ર મોદીને હરાવ્યા છે. અહીંયા ખૂબ બધા સબજુ આગેવાનો છો, ક્યારના અહીંયા બધા બેઠા છે અને ગરમી ખૂબ પડે છે, એટલે મારી વાત પૂર્ણ કરું છું. જય માતાજી. ખૂબ ખૂબ આભાર દિનેશજી ઠાકોર સાહેબ આપનો. હવે આપણને આપણા તાલુકાના મતદારોનો આભાર પણ માનશે એવા આપણા, આમ તો દુઃખ છે પણ આપણે મદદ કરી, જેટલો આપણા કાંકરેજના મતદારોએ જે મદદ કરી, એટલે આપણા તાલુકાના મતદારોનો ખાસ તો આભાર માનવા માટે આવ્યા છે એવા જ આપણા ઉમેદવાર ચંદનજી ઠાકોર સાહેબ.